હવે સમાચારમાં આગળ વાત કરીશું તો મહેસાણા જિલ્લાના 3 વેપારીઓ વેપાર સંબંધિત મીટિંગ માટે 25 ફેબ્રુઆરી દુબઈ ગયા હતા, પરંતુ હાલની તંગ પરિસ્થિતિને કારણે તેઓ ત્યાં જ ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર અલ્પેશ પટેલ, યોગેશ કુમાર અને પાર્થ પટેલ હાલમાં રીગલ પેનિન્સુલા હોટલમાં રોકાયેલા છે। ગલ્ફ વિસ્તારમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે વેપારીઓમાં ચિંતા ફેલાઈ છે અને તેઓ સુરક્ષિત રીતે વતન પરત ફરવા માટે ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે। પરિવારજનો પણ તેમની સલામતીને લઈને હવે ચિંતિત બન્યા છે। ત્યારે મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાયા હોવાની ખબર સામે આવી છે। ત્યારે પરિસ્થિતિ તંગ બનતા દુબઈમાં અટવાઈ ગયેલા અલ્પેશ પટેલ, યોગેશ કુમાર અને પાર્થ પટેલ આ 3 લોકો ફસાઈ ગયા છે। ત્યારે આ 3 વેપારીઓના પરિવારજનોમાં પણ ચિંતા ફેલાઈ છે। વેપારીઓના પરત ફરવાની પરિવારજનોને રાહ જોઈ રહ્યા છે। મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાયા છે, ત્યારે યુદ્ધ જેવી સ્થિતિથી પરિવારજનો ચિંતિત છે। ત્યારે સુરક્ષિત વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ 3 વેપારીઓ હાલ પરિસ્થિતિને કારણે દુબઈમાં ફસાઈ ગયા હોવાની ખબર મળી છે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મહેસાણાથી નિસર્ગ પટેલ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। નિસર્ગ, હાલ જે યુદ્ધ જેવી પરિસ્થિતિ ચાલી રહી છે અને મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાઈ ગયા એવી ખબર સામે મળી છે, હાલ શું અપડેટ્સ આવી છે આ અંગે? જી ચોક્કસ ક્લિયર, અત્યારે હાલ જે યુદ્ધની પરિસ્થિતિઓ જે સર્જાઈ છે તેમાં મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાયા હોવાની માહિતી સામે આવી છે। આ 3 જે વેપારીઓ હતા તે વેપારીઓ પોતાના બિઝનેસ પોતાના વેપાર અર્થે મીટિંગ માટે દુબઈ ગયા હતા, પરંતુ ત્યાં ગયા બાદ જ્યાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા તેઓ ત્યાં આગળ ફસાઈ ગયા છે। આ 3 વેપારીઓ હતા જે મહેસાણાના તે 25 ફેબ્રુઆરીના રોજ તે મીટિંગ માટે દુબઈ ગયા હતા। ત્યાં આગળ અલ્પેશ પટેલ, યોગેશ કુમાર પટેલ અને પાર્થ પટેલ નામના 3 વેપારીઓ હતા તે ત્યાં જે હોટલ છે તેમની જે દુબઈની રીગલ પેનિન્સુલા હોટલ તેમાં રોકાયા હતા અને ત્યારબાદ ત્યાં આગળ યુદ્ધની પરિસ્થિતિ સર્જાતા જે દુબઈની જે સરકાર છે સરકાર તેમને ત્યાંથી બહાર નીકળવાની અત્યારે હાલ તો ના પાડી છે। જે ગલ્ફ દેશોમાં જે યુદ્ધની જે પરિસ્થિતિ લઈને અત્યારે હાલ તો જે ત્યાં વેપારીઓ ફસાયા છે તેના લીધે તેમના પરિવારજનોમાં અત્યારે ચિંતાનો માહોલ છે અને પરિવારજનો દ્વારા તેમનો સતત સંપર્ક કરી જે ભારતીય એમ્બસી છે એમ્બસીનો સંપર્ક કરી તેમને પરત લાવવાની અત્યારે હાલ તો જે વાટાઘાટો ચાલી રહી છે તેનો સુખદ અંત આવે તેવું અત્યારે હાલ તો પરિવારજનો ઈચ્છી રહ્યા છે। જી નિસર્ગ, આજે 3 ગુજરાતી ફસાયા છે, અનેક ગુજરાતીઓ પણ ફસાયા છે, ત્યારે ભારત દૂતાવાસ તરફથી કોઈ પ્રતિસાદ સામે આવ્યો છે તેમને પાછા વતન લાવવા માટે શું પગલાં લેવામાં આવી રહ્યા છે? જી ચોક્કસ ક્લિયર, જે દુબઈમાં જે અત્યારે હાલ જે મહેસાણા વેપારીઓ ફસાયા છે તેને લઈને તેમણે એક વિડીયો દ્વારા સરકારને અપીલ કરી હતી। ત્યારબાદ તેમના પરિવારજનો પણ અહીંયા જે લોકલ જે ઓથોરિટી છે ઓથોરિટી પાસે ગયા હતા। ત્યારબાદ જે મહેસાણાના જે ધારાસભ્ય છે, જે રાજ્યસભામાં સાંસદ છે મયંકભાઈ નાયક સહિતના જે નેતાઓ છે તે નેતાઓએ જે ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં છે અને સંપર્ક દ્વારા ત્યાં આગળ જે દુબઈમાં જે ભારતીય દૂતાવાસ છે ત્યાં આગળ સંપર્કમાં રહીને તેમને વહેલામાં વહેલી તકે ત્યાંથી હેમખેમ રીતે બહાર કાઢી શકે અને પોતાના ઘરે વતન પરત લાવી શકે તેવી અત્યારે હાલ તો પ્રયાસ ચાલી રહ્યા છે, પરંતુ ઘેર પરત લાવ્યા બાદ જ અત્યારે હાલ તો માલુમ પડશે કે તેઓ કેવી રીતે પરત આવશે, પરંતુ તેઓ તો ચોક્કસ ફસાયા હોવાની માહિતી સામે આવી છે અને અત્યારે હાલ ભારતીય દૂતાવાસ અને સ્થાનિક નેતાઓ અને પરિવારજનો તેમને પરત લાવવાની અત્યારે હાલ તો વાટાઘાટો ચલાવી રહ્યા છે। જી નિસર્ગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાઈ ગયા છે ત્યારે પરિવારજનો પણ ચિંતિત છે। આ 3 વેપારીઓ હવે સુરક્ષિત રીતે વતન વાપસીની રાહ જોઈ રહ્યા છે। ભારત સરકાર પાસેથી, ભારતીય દૂતાવાસ પાસેથી મદદની માંગ કરી રહ્યા છે।